ફંક્શન કોને કહેવાય? ફંક્શન. ડેફિનેશન બહુ વિચિત્ર છે, પણ આપણે ડેફિનેશન પર વર્ક નથી કરવું, છતાં બી હું તમને મિનિંગ કહી દઉં. ડેફિનેશનનો મિનિંગ કે છે કોણ. એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. એક એક્ઝામ્પલ લઈએ. ઇફ આઈ સે, શું નામ છે ભાઈ તારું? હે, આશિષને આપણે પોલીસ કમિશનર બનાવી દઈએ. ચાલો આશિષ ચેન્જ, આશિષને નહીં, પલને પોલીસ કમિશનર બનાવી દઈએ. પલ ઇઝ નાવ પોલીસ કમિશનર. અહીંયા બેઠો છે, પોલીસ સ્ટેશનમાં બેઠો છે કમિશનર. તારો ફ્રેન્ડ કો? હે, એ નહીં, અભિજીત. માન લો અભિજીતે કોઈ ક્રાઇમ કરેલું છે અને પોલીસ બનેલો છે, એની પાસે બે ઓપ્શન છે, કાં તો એને ઘરે મોકલું કાં તો જેલ. તો શું લાગે છે પલ શું કરશે? કેમ ઘરે? ચાલો ઇન્ટિગ્રિટી જેવું કઈ છે જ નહીં એનામાં. દોસ્તાર છે એટલે ઘરે મોકલીશ કે શ્યોર. પોલીસનું ટાઇટલ આપેલું હતું, પણ પોલીસમાં એક કરપ્ટ પોલીસ વાળો પલ હતો, એને ઘરે મોકલી દીધો. હવે બીજો એક લઈએ, દર્શને લઈ લઈએ. શું કરીશ, જેલમાં કે ઘરે? તારો દોસ્તાર નથી, ઓબ્વિયસલી જેલ. ઇન્ટિગ્રિટી એવું કહે છે, ઓનેસ્ટી એવું કહે છે કે યુ શુડ ફોલો યોર વર્ક. હા, તો આ જે પણ સિસ્ટમ બની છે એ સિસ્ટમ પ્રોપર નથી. કેમ? એક જ કેન્ડિડેટ અભિજીત ઘરે બી જઈ શકો, જેલમાં બી જઈ શકો. તો આ સિસ્ટમ પ્રોપર નથી ને તમે ગાળા જ આપશો ને. જે ઓબ્ઝર્વર છે એ ગાળા જ આપશે ને. તો ધીસ ઇઝ મેથ્સ. મેથ્સ શું કહે છે કે અગર તમારે કોઈ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની થઈ, નંબરને એક્ઝિક્યુટ કરવાનું થયું, તમારી પાસે બે આન્સર હોય, તો આ ફંક્શન નથી એવું ટાઇટલ, એવું કહેવાય ધીસ ઇઝ નોટ અ ફંક્શન, ઇટ કેન નોટ એક્ઝિક્યુટ એમ. સેમ અગર કોઈ વેલ્યુ માટે તમને ખબર નથી શું કરવું, પલને પૂછીએ. અભિજીત આવ્યો છે પોલીસ સ્ટેશને, પણ ખબર નથી કે એણે કયું ક્રાઇમ કર્યું છે, તો ઘરે મોકલીશ કે જેલમાં? વેટ કરીશ. દર્શને પૂછી લઈએ, વેટ કરશે. આના માટે ખબર નથી, એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ f of x is equal to 1 upon x minus 3. તમે મને કહેશો કે જ્યારે x ની જગ્યાએ 1 મૂકું તો આન્સર શું આવે? આવું કંઈક લખાય? તમે આન્સર આપી શકો છો ને? યુ આર એબલ ટુ ગીવ ધ આન્સર. ઇફ યુ આર યુઝિંગ 1, યોર આન્સર ઇઝ -1. આમાં કોઈ ઇશ્યુ નથી ને? વોટ ઇફ આઈ એમ યુઝિંગ 3? શું આન્સર આવે? 1 upon 0. 1 upon 0 is equal to, ઓકે, જેને ખબર નથી 1 upon 0 ની વેલ્યુ શું થાય, તો આ પેન છે, એના બે ટુકડા પાડીએ. તું ચાલુ છે ને? હા, પેન છે એના બે ટુકડા પાડીએ. તો તમે શું કરશો? ટોટલ લેન્થ ડિવાઈડ બાય 2. એમ કહું ડિવાઈડ બાય 1 એટલે ઇટસેલ્ફ. પણ એમ કહું પેનના 0, પેનના બે પાર્ટ પાડવાના તો ખબર પડી કે તોડ નાખી. પેનનો એક પાર્ટ ઇટસેલ્ફ. પેન ડિવાઈડ બાય 0 ડિફાઇન નથી, એને કહેવાય અનડિફાઇન્ડ ટર્મ. 10th માં ટ્રિગ્નોમેટ્રીમાં બી આવતું હતું. This is known as dash, this is known as undefined. You don't know what is the answer. Mathematicians don't know the answer. તો એને કહેવાય undefined term. તો 3 માટે તમને ખબર છે શું કરવાનું? ના, તો આને ફંક્શન નથી, ના પાડી દઈશું. This is not a function. એટલે અલ્ટિમેટલી તમને શું ખબર પડી કે તમને કંઈક વસ્તુ એક્ઝિક્યુટ કરવા આપે અને તમે પ્રોપરલી એક્ઝિક્યુટ કરો તો તમે પ્રોપરલી વર્ક કરી રહ્યા છો, પ્રોપર ફંક્શન મોડમાં છો એવું કહેવાય. જો તમારું માઇન્ડ કન્ફ્યુઝ, કયો આન્સર આપું? આન્સર નથી આપતા, નોટ વર્કિંગ. બે આન્સર આપે છે, નોટ વર્કિંગ. રોબોટિક્સ, રોબોટને સ્વિચ દબાવીએ, લેફ્ટ ઉભો કરું કે રાઈટ ઉભો કરું, કયો હાથ ઉચકું? કન્ફ્યુઝ. ખબર પડી ગઈ? હવે એની ડેફિનેશન એવી છે. હવે ડેફિનેશન તમારા ગળામાં જશે. each and every input, જેને એ લોકો ડોમેન કહે છે, must have unique
યુનિક ને હું લખી દઉં છું સિંગલ આઉટપુટ, તો એને ફંક્શન છે એમ કહેવાય. 1 2 3 4 બધાનો એક જ આન્સર હોવો જોઈએ એમ. કોઈના બે આન્સર હોય તો ના પાડી દેવાના. અને મસ્ટ હેવ મતલબ કે એની પાસે આન્સર તો હોવો જ જોઈએ, અને એ પાછું એક જ. તો ઇફ અ ફંક્શન ના જેટલા બી ઇનપુટ છે એની પાસે યુનિક આન્સર હોય તો એને ફંક્શન કહેશું, બાકી ફંક્શન નહીં. રેડી? કોઈ ડાઉટ? તો એમ બે વર્ડ લખ્યા છે ઇનપુટ અને આઉટપુટ. તો ઇનપુટને શું કહેવાશે? ડોમેન. ઇનપુટ મીન્સ ડોમેન. આવું કંઈક આપેલું. સપોઝ આને કહી દઉં n, આને કહી દઉં z. n એટલે નેચરલ નંબર 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. z એમાં બી બધા નંબર જ આવે ને. કયા નંબર આવી ગયા? નેગેટિવ, પોઝિટિવ બધા. એટલે આ રીતે લખે કે f n to z કોમા f of x is equal to, હમણાં બદલી કાઢું છું, z to n. યસ ને? કઈ વાંધો આવી જાવ, આવી જાવ. શું કહેતો તો? ભૂલાઈ ગયું, એટલે વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું. હા, તો કેવી રીતના લખાય ખબર પડી ગઈ? f z to n. z શું છે? તમારા ઇનપુટ્સ, તમે જે યુઝ કરવાના છે નંબર્સ, અને તમને જે મળે એ n. રેડી? આ રીતે આ રીતે ઇન્ટરપ્રિટ થાય. અને f of x જે તમારે કામ કરવાનું હોય, લાઈક x² લખવું, તમે પ્રોસેસ શું કરશો? એમાંથી વેલ્યુઝ લેશો. કઈ કઈ? -3 લઈ લઈએ, -2 લઈ લઈએ, -1 લઈ લઈએ, 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ. આ રીતના વેલ્યુઝ લેશો આમાંથી, વિચ ઇઝ નોન એઝ યોર ડોમેઇન, જેને આપણે ઇઝીલી ઇનપુટ કહેશું. એને એક્ઝિક્યુટ કરવાનું. તો -3 નો સ્ક્વેર 9, -2 નો સ્ક્વેર 4, 1 0 1 4. ઇઝ ઇટ ઓકે? રેડી ને? જો આ 0 આવ્યો ને એટલે હું n ની સાથે યુનિયન કરીને 0 લખી દઉં છું, તાકી ટેકનિકલી બધી વસ્તુ રાઈટ હોય. હમણાં ટેમ્પરરી સમજવા માટે એની પર હમણાં ફોકસ નહીં કરતો. w લખી દો એટલે કોઈ મગજ મારી દે. રેડી? ઓકે. તો નાઉ માય ક્વેશ્ચન ઇઝ વોટ? બે હજી નવા ટર્મ આવશે. વોટ ઇઝ રેન્જ એન્ડ વોટ ઇઝ કોડોમેન? ક્વેશ્ચન પૂછાય જ છે. આ વર્ડ છે જ અંદર ટેક્સ્ટબુકમાં. એક વર્ડ આવડી ગયો, ડોમેન. કોણ છે ડોમેન? z. આ રીતે જ ક્વેશ્ચન હશે કે f of z to w, f of x is equal to root square. તો વોટ ઇઝ ડોમેન? તો ખબર પડી ગઈ ને? એરોની લેફ્ટ હેન્ડ સાઈડ જે લખેલું એ ડોમેન. કોડોમેન કોને કહેવાય? તો એરોની રાઈટ હેન્ડ સાઈડ જે લખેલું એને કોડોમેન. એને હેલ્પ કરવા વાળો બાજુમાં જે વસ્તુ મૂકેલી છે એ. રેડી? એન્ડ વોટ ઇઝ રેન્જ? તો તમને જે આન્સર્સ મળે છે ને એ તમારા રેન્જ કહેવાય. તમે ક્રિકેટના ગ્રાઉન્ડ પર હોય, જ્યાં સુધી 6 લગાડો એ તમારી રેન્જ. તો તમને જે આન્સર્સ મળે, w તો બહુ મોટો ને, ઇન્ફાઇનાઇટ નંબર્સ છે, 0 1 2 3 4 5 બધા આવશે, પણ આન્સર જુઓ, તમને 0 મેળો, પછી 1 મેળો, પછી 2 નો મેળો, 4 મેળો, 9. તો ધીસ ઇઝ યોર રેન્જ. ઇઝ ઇટ ઓકે? કોઈ ડાઉટ આ ત્રણ ટોપિકમાં? ડોમેન ક્લિયર? કોડોમેન ક્લિયર? રેન્જ ક્લિયર? હવે જો ટેક્સ્ટબુકમાં ફટાફટ ગાડી ભાગે, એક આખી એક્સરસાઇઝ પતી ગઈ એમ સમજો તમે. એક્ઝામ્પલ કરાવો કે ડાયરેક્ટ સમજ લઈ લો બેટા? ડાયરેક્ટ સમજ લઈ લે? ઓકે. હે હે ચેપ્ટર પૂરું? હે હે ચાલો જોઈ લઈએ. મેઇન કોન્સેપ્ટ બતાવી દીધો. કોન્સેપ્ટનો મતલબ ફંક્શનનો કોર કોન્સેપ્ટ બતાવી દીધો. હવે એમાં તમને રમતા શીખવાડું. પહેલો ક્વેશ્ચન, વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? ચારે ચાર સ્ટેટમેન્ટ આવડવા જોઈએ. જોઈએ. પહેલો f શું છે? 1 2 3 4 3 4 5. ધ રૂલ શું છે? એડ 2 to the elements of domain and tell us it is function or not. રેડી? ક્વેશ્ચન સમજ પડી? ટાસ્ક ખબર પડી બધાને? જોઈએ. રૂલ એટલે કે ફંક્શન. તમારે કામ શું કરવાનું છે તમને કહી દીધું. ઓકે. તમારી પાસે ઇનપુટ કોણ કોણ છે? 1 2 3 4 5. ઓકે, 1 2 3 4. તમે શું કરવાના છો?
એડ કરવાના. ચાલો 1 માં 2 એડ કરો તો શું મળે? ઓકે 3. 2 માં 2 એડ કરો તો 4 5 6. હવે અહીંયા જો હું લખ્યું છે રાઈટ છે? નહીં. 6 સર અહીંયા નથી. So this statement is not true. Is not a function. ક્યાં છે? અચ્છા અહીંયા કહી દીધું નોટ અ ફંક્શન, તો સ્ટેટમેન્ટ ટ્રુ થઈ ગયું. વેરી નાઇસ. આ જો આ નોટ નો હોત તો આપણે કહી દીધા આ ફંક્શન નથી. નોટ અ ફંક્શન કેમ ખબર પડી ને? કયો એલિમેન્ટ મિસિંગ છે? 6. એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. એને લખેલું સ્ટેટમેન્ટ ટ્રુ છે. એમ કહે છે કે આ ફંક્શન નથી. હા બરાબર વાત છે, તમે સાચું બોલી રહ્યા છો. આ ફંક્શન નથી. કોણ મિસિંગ છે? 6. આગળ જઈએ. A ટુ B. A ની અંદર થોડીક વેલ્યુઝ આપેલી છે, B ની અંદર થોડીક વેલ્યુ આપેલી છે, ને x² ફંક્શન છે કે નહીં ચાલો ચેક કરીએ. વન્સ અગેન સેમ પ્રોસેસ કરશું આપણે, બહુ ટેન્શન નથી. ઓકે -2 નો સ્ક્વેર. ઓકે મળી ગયો, અંદર છે, ડોન્ટ વરી. -1 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર. ઓકે તમારી ગાડી કશે હટવાની? તમે કશે હટવાના? ઓકે નાઉ ટેલ મી ધીસ ઇઝ ફંક્શન ઓર નોટ? કેમ રહી ગયા એમ? ક્રિકેટના સ્ટેડિયમમાં તમે દરેક ખૂણામાં નહીં મારી શકો. એટલે તમારે જે ડેફિનેશન લખેલી એમાં ઇનપુટની જ ડિસ્કશન હતી ને, કે ઇનપુટ એક્ઝિક્યુટ થઈ જવા જોઈએ, એનો યુનિક આન્સર આવવો જોઈએ. લખું અહીંયા લખું, ડ્રોઈંગ બનાવો એટલે મજા આવશે. -2 will gives 4, -1 will gives 1, 0 will gives 0, 1 will gives 1. ઓકે 2. રેડી? તમે ક્યાં હટવાના? ટ્રાય કર. આને ના પડશું. કોને ના પડશું? કે 1 અગર 2 જવાબ આપતો હોય તો, પણ 2 અલગ અલગ કેન્ડિડેટ સેમ જવાબ આપે ચાલે. એક એક્ઝામ્પલ લો, એકદમ મસ્ત ફેમિલિયર એક્ઝામ્પલ લો, હે ને? 2 + 2. અરે વાહ, એક છોકરાએ 4 આપ્યો. હે, એક છોકરાએ મને જવાબ 4 આપ્યો. આશીષે જવાબ આપ્યો 4. ઓકે 2 + 2. શું નામ છે? પલ. પલે બી 4 આપ્યો. લે, 2 જણા સેમ જવાબ આપે ચાલે, ફંક્શન કામ કરે છે. પણ એને હવે હું પૂછું વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ 1/x - 1? આન્સર નહીં આપી શકે. સિસ્ટમ વર્ક નથી કરતી. નોટ અ ફંક્શન. ક્લિયર? એ લોકો આન્સર સેમ આપે ચાલશે. મલ્ટિપલ પીપલ ગીવ સેમ આન્સર, ઇટ્સ ઓકે. બટ સેમ ગિરગીટની જેમ અલગ અલગ જવાબ આપે તો એને 2 લાફા મારવાના. ઇન્ટિગ્રિટી છે કે નહીં તારામાં? રેડી? સો નાઉ વોટ ઇઝ ધ એરર? કઈ એરર નથી, બધા એક્ઝિક્યુટ થાય છે અને બધા પાસે એક જ આન્સર છે. 2 નો એક જ આન્સર, -1 નો એક આન્સર, 0 નો એક, 1 નો 1, 2 નો 4, બધાનો આન્સર એક છે, ચાલશે. હવે 2 એલિમેન્ટ નથી દેખાતા, ઇટ્સ ઓકે. ક્રિકેટનું ગ્રાઉન્ડ બહુ મોટું છે, ચાલશે. એટલે તો આમાં 2 નામ આપ્યા હતા, કોડોમેન અને રેન્જ. કે આઉટપુટમાં બધાને કહેશું કોડોમેન અને જેટલા મળે છે એ તમારી રેન્જ. રેડી? ઓકે. સો એણે કીધું નોટ અ ફંક્શન. ખોટી વાત, ઇટ ઇઝ અ ફંક્શન. આ ખોટું છે, ફોલ્સ. સ્ટેટમેન્ટ ખોટું છે. એણે કીધું આ ફંક્શન નથી. ના ના, આ ફંક્શન છે જ. રેડી? વિચ વન ઇઝ ટ્રુ? તો પહેલો ટ્રુ, બાકીના શું કામ જોઈએ છે? આપણે જોવા છે, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય એના માટે જોવા છે કે ચાલશે? એક્ચ્યુઅલ માણસો છે બધા. શ્યોર નથી જોવા? જોવાની ઈચ્છા છે? તમારે ક્યાં લખવાનું છે? કા મારે મહેનત કરવાની છે. હું કરું? બોલ બેટા, તું કે ફાઇનલ. હું તો તને ભણશ્રી સમજતો હતો. નંબર 2, which of the statement is true? Which of the following statement is true for the range? આની રેન્જ કઈ? રેન્જ. ઓકે. આ રીતે જે લખેલું છે એમાં કોઈ મને કહેશે વોટ ઇઝ ડોમેન? અરે વાહ, વેરી ગુડ. આ બધું શું આવી ગયું? ચાલુ છે ને તું? આને કહેવાય ડોમેન. અને આને તો રેન્જ. એની અંદર ક્યાંક હશે.
એની અંદર કંઈક હશે ને, એમાંથી જ બનશે ને, એનાથી નાનોય બને મોટોય બને. ઓકે, વાંચીએ. x belongs to a, ખોટી વાત, આ અમારે જોતું જ નથી, આપણે તો રેન્જની ડિસ્કશન કરવી છે ને. તમે આ તો ઇનપુટની ડિસ્કશન કરો છો. ધીસ સેઝ ધેટ ઇનપુટ, કાઢી નાખું ને, એ જ રાખું, વિચારો જલ્દી. ફરીથી બોલો, રેન્જ કોણ છે? વેન યુ પુટ ઇનપુટ ઇન યોર ફંક્શન યુ વિલ બી ગેટિંગ આન્સર, એ તમારી રેન્જ કહેવાય. તમે જ્યારે કોઈ વસ્તુ એમાં નાખશો તો તમને જે આન્સર આપે એ ને. ચાલો એક ક્વેશ્ચન લખીએ. f of x is equal to x square. બોલો તો f of 1 નો આન્સર. હું એ લખી દઉં કે એ છે 1 2 3, તાકી તમને વેલ્યુ લેતા ખબર પડે. ઓકે, f of 2 લખો. વેરી ગુડ. બોલો રેન્જ લખાવો. બરાબર, તમે 1 બોલ્યા, મેં f of 1 લખ્યું, કઈ ખોટું છે? મામું બનાવ્યા નહીં, સોરી, ખબર પડી ને. 4 લખો કે f of 2 લખો, બંને વસ્તુ તો સેમ જ છે ને, કે આફ્ટર એક્ઝિક્યુશન, એક્ઝિક્યુશન બધું મિક્સ કેમ થઈ જાય છે? એક્ઝિક્યુટ કરશો એટલે f of 2 જ આવશે ને એકચ્યુઅલી. હવે વાંચો જો, x a માંથી લેજો, f of a is your range. હા, આ સાચું છે ભાઈ. જો જો જો, f of 1 f of 2 f of 3, x ક્યાંથી લેવાનું? a માંથી, અને બધા તમારા f of a શું હશે? રેડી? આ તો ખોટું કરી દો ને, એક બી માંથી લે, બી માંથી નથી લેવાનું, લ્યા ડોમેન માંથી લેવાનું છે. આ એમ કે ઇટ ઇઝ નોટ કોડોમેન, અલા રેન્જ કોડોમેન માંથી જ બને. આ વાત છે, ડોમેન ઇટસેલ્ફ ધ રેન્જ. હા, આ બી સાચું લાગે છે, આ બી સાચું લાગે છે. ડોમેન ઇટસેલ્ફ ઇઝ ધ રેન્જ, નોટ નેસેસરી. આની જગ્યાએ આવું આવે, ડોમેન લખેલું છે, ડોમેન રેન્જ આવે. ડોમેન કોણ હોય? આ, એ રેન્જ હોય? ક્યાંથી હોય? રેન્જ તો પાછળમાંથી બને ને. રોંગ. એક આપણામાં ટેલેન્ટેડ છોકરી છે જે મલ્ટિપલ ટાસ્ક કરે છે. હું ડોમેનની જગ્યાએ એના માટે પૂછું છું, કોડોમેન ઇઝ ઇટસેલ્ફ રેન્જ, ટ્રુ ઓર ફોલ્સ? કોડોમેન ઇટસેલ્ફ ઇઝ રેન્જ, નોટ નેસેસરી. એમાંથી ક્યારેક ઓછા નંબર્સ બી મળે, આની પહેલા જોયું ને. હા, ઇટ મે નોટ, હે ને. આ જ આપણો આન્સર આવે, દેખાય છે ને, વિઝ્યુઅલાઇઝ થઈ છે ને. તો યાર આવું ભણાવવાનું હોય. ઓકે, નંબર 3. Which of the following statement is true? લખીને તો જોઈએ, જી લખીને તો જોઈએ. ઓકે, જી ની અંદર -1 અને 0 લખવાના છે. જી ની અંદર x એટલે કે -1 અને 0 જ લેવાનું છે. જી શું કામ કરશે? 4 - 2x. ઓકે, મૂકો તો -1, 6 આવ્યો, 6 આવ્યો ને. ઓકે, પછી 0 મૂકો તો 4 આવ્યો, એટલે y માં તો છે જ નહીં. જી ને ફંક્શન કહેવાય? જી ઇઝ કોલ્ડ ફંક્શન? નહીં, જી ઇઝ નોટ અ ફંક્શન. સાચી વાત છે તમારી, પછી બીજું બધું કામ જોવું છે? એ કહે છે એક્સ ઇઝ ફંક્શન, નહીં, એક્સ ને તો ડોમેન કહેવાય. વાય ઇઝ ફંક્શન, નહીં, એને તો કોડોમેન કહેવાય. ઇઝ ઇટ ક્લિયર નાઉ? એટલે સમજ પડે છે ને? મને આમ ભરોસો નથી થતો કે એક ગાયે તમે સમજી જાઓ છો. એક્સમેન, વાયમેન. ચાલો, હવે હજી એક કોન્સેપ્ટ સમજાવું વિથ ડાયાગ્રામ. હવે ટાઈપ્સ, જેમ કે હ્યુમનમાં ટાઈપ્સ આવે ને, જેન્ડર વાઇઝ નો આવે? મેલ, ફિમેલ. ઇંગ્લિશમાં શું કહેવાય એને?
ગુજરાતીમાં તો મનમાં છે, બોલી જાવ પણ નહીં, પછી એ બધા મને ક્લેમ કરે આ પકડો આને કોણ છે. समझी गया. आविन सीधा धर हाय हाय इंस्टाग्राम में वीडियो याद आई गया. कौन था मेरे भाई को कौन बोला अरे तू मेरे को बनवा कंट्रोल कंट्रोल वीडियो चाले ओके सादा सादा आवा फंक्शन देखाय ने तो मजा આવી જાય बट व्हाट इफ આવું કંઈક દેખાય તો આ બીજી વેરાયટી જ કહેવાય ને હજી એક વેરાયટી બનાવું આવું બી ખરું ને ત્રણ જ પોસિબિલિટી દેખાય ડન હજી એક પોસિબિલિટી હું જનરેટ કરું 1 2 3 બરાબર તો જોજો આને આ આવા ટાઈપના ફંક્શન ને કહેવાય વન ફંક્શન એક ઇનપુટ એક આઉટપુટ સાથે કનેક્ટેડ છે એટલે એને કહેવાય વન ફંક્શન રેડી આમાં many is connected with one કળિયુગ છે ને યાદ રહી ગયું તો આવા ફંક્શન ને શું કહેવાય many one યાદ રહી ગયું ઈઝી ઓકે હવે બે વર્ડ હજી લાવું છું ક્યાં લખું જગ્યા જ ઓન ટુ અને નોટ ઓન ટુ આને આપણે ડિસ્કસ કરીએ અગર બધા આઉટપુટ વપરાઈ ગયા હોય કોઈ ખાલી ન હોવો જોઈએ તો એને કહેવાય ઓન ટુ ફંક્શન કે બધું મારી પર જ છે જે હું હમણાં મહેનત કરી રહ્યો છું રેડી આને બી ઓન ટુ કહેવાય બધા આઉટપુટ વપરાઈ ગયા છે બે જ આઉટપુટ છે એની પાસે એટલે કે કોડોમેન અને રેન્જ જ્યારે ઇક્વલ થાય ને કોડોમેન અને રેન્જ જ્યારે ઇક્વલ થાય ને તો એને કહેવાય ઓન ટુ ફંક્શન રેડી આ ઓન ટુ છે એક આઉટપુટ રહી ગયો સર તો આને કહેવાનું નોટ ઓન ટુ રેડી આ મેની વન છે કે વન વેરી ગુડ વન ઇઝ કનેક્ટેડ વિથ વન આ ઓન ટુ છે નહીં એટલે ઓન ટુ નથી વન છે નહીં તો શું છે મેની વન ઇઝ ઇટ ક્લિયર નાવ ઓન ટુ એટલે શું આઉટપુટમાં જેટલા માણસો દેખાય ને બીકોઝ ઓફ ઇનપુટ હોવા જોઈએ આઉટપુટમાં કોઈ રખડેલ ઢોર ના હોવો જોઈએ બધાના માય બાપ હોવા જોઈએ ગોટ ઇટ આ ક્વેશ્ચન પતાય જ નાખીએ ને વેર આર યુ હિયર કેટલો અવાજ કરે છે ચાલો ઓકે A to B છે two different value in domain are same domain ની બે વેલ્યુ સેમ આઉટપુટ આપે છે વાંચો what is the type when two different value of domain ની બે અલગ અલગ વેલ્યુ આજો domain ની બે અલગ અલગ વેલ્યુ different values give the same તો કેવો કહેવાય એને ક્યાં છે બી સમજાઈ ગયું ઊંઘ આવવા લાગી અરે આટલું બધું ગંદુ ભણાવું okay what is the type where each value of domain has same image in B नहीं इमेज अला होय वाचो सेम इमेज इन सेट B એટલે કેમ કોન્સ્ટન્ટ અરે પણ સેમ ઇમેજ ઇન સેટ બી મતલબ what do you understand by image પહેલા તો એ કહો મને ઇમેજ એટલે શું what is your image all the image are same students so it means your constant function
કન્ફ્યુઝ નથી કરતો. ઓકે, પાછું વાંચીએ. વેર ઈચ વેલ્યુ ઓફ a હેઝ સેમ ઇમેજ, એટલે બધા એક સાથે જ કનેક્ટેડ હશે ને, બધાનો આન્સર સેમ હશે ને. એઝ આઈ સેડ, બધા સ્ટુડન્ટ છો, 2+2 કોઈને બી પૂછું, આશીષ એક આન્સર આપે છે, પલ એક આન્સર આપે છે, તો બધા એના માણસો સેમ આન્સર આપે છે, સેમ ઇમેજ રિફ્લેક્ટ કરે છે. તમે ઇમેજ કોને સમજો છો એની પર કામ છે. તમે જો આઉટપુટ સમજતા હોય તો આપણે ડિસ્કસ કરીએ. આઈ એમ વેઇટિંગ. તો મેની વન, તો 1-1, તો 1-1. એને શું સમજી? હા, એ શું સમજી કે 1 છે તો એનો એક આન્સર મેળવો 1, 2 છે એનો આન્સર મેળવો 2, 3 છે તો એનો આન્સર મળે 3, તો એ 1-1 થઈ ગયો. એટલે હજી પાછો રિપીટ કરું. વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇમેજ? ઇંગ્લિશ મીડિયમ. 2 મિનિટનો ટાઈમ આપું છું, મને ગરમી ચડી ગઈ, પંખો ચાલુ કરવો છે. ડિસ્કસ કરો, પોઝ કરો, પછી ડિસ્કસ કરશો. બીક લાગે કે અમારો ખોટો આન્સર આવશે, ઉભા રહો, પોઝ કરી દો. સેમ ઇમેજ એટલે શું? કે બધાનો એક જ આન્સર આવે. નકલ લખવું પડે કે તમે રિફ્લેક્ટ કરતો હોય. each and every element of a has same output, તો વધારે મજા આવે. સેમ આઉટપુટ એટલે કે કઈ બી પૂછો, કોઈને બી પૂછો તો બધા એક જ જવાબ આપે કે મેં ચોરી નથી કરી. So it is constant function like this. Fine. x ગમે તે લખો, બધા એક જ જવાબ આપશે. 5 5 5 5 5, કોઈને બી પૂછો, સેમ ઇમેજ. ડન. આગળ વધીએ. Which of the following is one word? કોને કહેવાય one word? જોઈએ. Only two value of the domain, same, different. For any value, image are same. Same તો નહીં જ આવે. For any two different value, their image are different. For each value of domain, their image are same. આ બી નો આવે. ફરીથી વાંચો. એ કેમ નહીં? અહીંયા એમ કે ઓનલી બે વેલ્યુ માટે સેમ ઇમેજ, ખોટી વાત. For any two different value of domain, their image must be different. કે બે કોઈ બી વેલ્યુ લઈ લો, એના માટે બંનેના આન્સર અલગ જ હોવા જોઈએ, સેમ થવા જ ન જોઈએ. એટલે ઓપ્શન સી. ઓકે, તો જ એને 1-1 નું ટાઇટલ આપશું. વોટ ઇઝ ધ ટાઈપ? સેવન. બોલો બોલો. એફ ઓફ એક્સ x² છે. મેની વન. કેમ? 2 નો આન્સર 4 આવે, -2 નો આન્સર 4 આવે. x² એટલે કયો કેન્સલ કહેવાય? મેની વન. 8. Which of the following is sufficient condition to be equal? અહીંથી આપણે બાકી રાખીએ તાકે તમે વાંચી શકો. તમારી હમણાં પૂછવાના છે ને સર. ઓકે.